કોંગ્રેસ છોડ્યાને એક દિવસ બાદ આજે અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા। નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમને નોંધપાત્ર રાજકીય કારકિર્દી ધરાવતા પ્રતિષ્ઠિત નેતા તરીકે આવકાર્યા। મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણે કોંગ્રેસ પાર્ટી છોડ્યાને એક દિવસ બાદ મંગળવારે ભાજપમાં જોડાયા બાદ મીડિયા સાથે વાત કરતા તેઓએ કહ્યું કે હું કોંગ્રેસ સાથે હતો ત્યારે હું નિષ્ઠાવાન હતો। હવે હું સુનિશ્ચિત કરીશ કે મારા પટ્ટામાં ભાજપનો વિજય થશે, પછી તે લોકસભા હોય કે રાજ્યની ચૂંટણી। મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ પક્ષ છોડ્યાના દિવસો બાદ અશોક ચૌહાણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોકે મુંબઈ ભાજપના વડા આશીષ શેલારને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ઓળખાવ્યા। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મોટેથી હસતા પહેલા તેમને સુધારતા જોવા મળ્યા હતા। બાદમાં ભૂલ બદલ માફી માંગતા ચૌહાણે કહ્યું કે હું હમણાં જ ભાજપમાં જોડાયો છું, તેથી ભૂલ થઈ। હું 38 વર્ષ કોંગ્રેસમાં રહીને ભાજપમાં જોડાઈને એક નવી સફર શરૂ કરી રહ્યો છું। ભાજપ કાર્યાલયમાં મારી પ્રથમ પ્રેસ કોન્ફરન્સ છે, કૃપા કરીને સમજો। તેમણે કહ્યું કે હું કોંગ્રેસ સાથે નિષ્ઠાવાન હતો, હવે તેમની સાથે હતો। હવે હું સુનિશ્ચિત કરીશ કે મારા પટ્ટામાં ભાજપનો વિજય થશે, પછી તે લોકસભા હોય કે રાજ્યની ચૂંટણીઓ। Today it's a new beginning of my political career. I am formally joining the Bharatiya Janata Party in the office of BJP today, in presence of the Deputy CM Mr. Devendra Fadnavis ji, along with Mr. Ashish Shelar and Mr. Bawankode, who is the PCC president of the BJP. So it's a new beginning for me. I'm hopeful that we work for the constructive development of Maharashtra. Sir, other people are also joining with you. I am not aware. Sir, about Rajya Sabha announcement. I am still not clear on that. उपमुख्यमंत्री सन्माननीय देवेंद्र फडणवीस जी, महाराष्ट्राच्या भाजपाचे अध्यक्ष श्रीमान बावनकुळे जी, मुंबई काँग्रेसचे अध्यक्ष मुंबई भाजपचे सवयीचा परिणाम आहे। 50 वर्षाची सवय आहे। 50 वर्षाची सवय असल्यामुळे मुंबई भाजपाचे पहिली प्रेस कॉन्फरन्स भाजपाच्या कार्यालयात होत आहे, तेवढं थोडंसं मला एक्सक्यूज करा। पहिला दिवस आहे, कालच राजीनामा दिल्यामुळे एकदम स्विच ओव्हर थोडासा, परंतु आमचे मित्र भाजपाचे मुंबईचे अध्यक्ष आशिष शेलार जी